નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચાર સમાવી રહ્યા છે। છેલ્લા 12 કલાકમાં 94 તાલુકામાં વરસાદી માહોલ નોંધાયો છે। તો રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 94 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। દાહોદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સાથે જ દાહોદના ઝાલોદમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પાવી જેતપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 12 કલાકમાં 94 તાલુકાઓમાં વરસાદી માહોલ નોંધાયો છે। દાહોદના ઝાલોદ ખાતે 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો દાહોદમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। પાવી જેતપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આજ રોજ છેલ્લા 12 કલાકમાં 94 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। હજુ પણ હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે। આજ રોજ છેલ્લા 12 કલાકની વાત કરીએ તો 94 તાલુકામાં વરસાદી માહોલ નોંધાયો છે। દાહોદના ઝાલોદમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે જ 26 થી 30 જુલાઈ દરમિયાન વરસાદનું જોર ભારેથી અતિભારે રહેશે। તો ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે। 3 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદના એંધાણ સેવાઈ રહ્યા છે। તો મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે। આગામી 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે। તો અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે। તો 26 થી 30 જુલાઈ દરમિયાન વરસાદનું જોર ભારેથી અતિભારે રહેશે। ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે। ગુજરાત પર હાલ અત્યારે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના લીધે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે। સાબરકાંઠાના સલાલ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકો માટે અવરજવર માટેનો રસ્તો બંધ થયો છે। અંડરપાસમાં પાણીનો નિકાલ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો સુરતથી કીમ ભરૂચને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। હાઈવે ઉપર નદીના પાણી ફરી વળતા જ વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। તો આજવા ડેમનું પાણી વિશ્વામિત્રીમાં છોડાતા નદીના પાણી અનેક ગામડાઓમાં ફરી વળ્યા છે। અહીં વરસાદી પાણીના પ્રવાહમાં રોડ રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। તો હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। સાથે જ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દીવ, દમણ, દાદરાનગર હવેલીને રેડ એલર્ટ અપાયું છે। સિવાય ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ તથા મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આજે અમદાવાદમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। अत्यधिक बारिश जो देखने को मिलेगी वो गुजरात रीजन में मुख्य तौर पर देखने को मिलेगी। इसके लिए जो मुख्य कारण है अभी बने रहेंगे वो एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से लेके नॉर्थ केरला कोस्ट तक जो है रनिंग है, और एक सीयर जोन है जो कि रफली अलोंग 22 डिग्री नॉर्थ में जो है परसिस्ट कर रहा है।
રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે ભારે વરસાદના કારણે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠક મળી હતી। વિડીયો કોન્ફરન્સથી 7 જિલ્લાઓના કલેક્ટરો પાસેથી સીએમએ વિગતો મેળવી છે। વડોદરા, સુરત મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મેળવાઈ હતી। એસસીઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ની એક મીટિંગ થઈ અને એમના અધ્યક્ષ સ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો। એમને તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે। આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસસીઓસીમાં 24/7 કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિઝાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં વધારો થતા હવે વડોદરાવાસીઓને મગરનો ભય સતાવી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી મગરના શિકારનો વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે। જલારામનગરની ઝૂંપડપટ્ટીમાં મગરે ભૂંડનો શિકાર કર્યો છે તો જલારામનગરના 100 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। વડોદરામાં મગરના શિકારનો બીજો વિડીયો પણ વાયરલ થયો છે। તો સમાચાર સામે આવ્યા છે વડોદરાથી। વડોદરામાં વરસાદી માહોલની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો મગરના શિકારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ભરૂચનું કાંકરિયા ગામ હજુ પણ સંપર્ક વિહોણું છે। સમાચાર સામે આવ્યા છે ભરૂચથી। અવિરત વરસાદી માહોલની વચ્ચે ભરૂચ આખું જળમગ્ન થયું છે। ગ્રામજનોના હાલ બેહાલ થયા છે તો કાંકરિયાના ગ્રામજનોએ વિડીયો વાયરલ કર્યા છે। તંત્ર અને નેતાઓની કામગીરી સામે ભરૂચવાસીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। તો સમાચાર સામે આવ્યા છે ભરૂચથી। ભરૂચમાં કાંકરિયા ગામ હજુ પણ સંપર્ક વિહોણું છે। જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી જ જોવા મળી રહ્યું છે। લોકોના જનજીવનને સીધી અસર થઈ છે। લોકોની ઘર વખરીને નુકસાન થયું છે। છોટાઉદેપુરમાં આજરોજ ધોધમાર વરસાદ વરસ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે તો છોટાઉદેપુર નજીકમાં આડબંધ પણ ઓવરફ્લો થયા છે। ઓરસંગ નદી વહેતી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ઓરસંગ નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ ધોધમાર વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। બીજી તરફ ઓરસંગ નદીમાં પણ પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે। સુરતમાં વરસાદે વિરામ લીધો છે। વિરામ લીધા બાદ પણ ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે તો ખાડીપુરની સ્થિતિ યથાવત રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લિંબાયત સહિતના વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે। તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે તો ફાયર વિભાગ દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। અહીં બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। સવારના 6 વાગ્યાથી ખાડીઓનું લેવલ વધતું જ જોવા મળી રહ્યું છે। શહેરની કોયલી ખાડીની પરિસ્થિતિ યથાવત જોવા મળી છે। વિરામ તો લઈ લીધો છે પરંતુ લિંબાયત ખાતેની આવેલી મીઠી ખાડી હજી પણ યથાવત જોવા મળી રહી છે અને પૂરની જે સમસ્યા છે તે હાલ પણ એવી ને એવી જોવા મળી રહી છે। પૂરનું જે ફ્લો છે તે ફ્લો પણ સ્પીડમાં જવા રહ્યું છે અને જે સપાટી છે તે ભયજનક સપાટી છે, ઓવરફ્લો થઈ હતી તે પણ વધી ચૂકી છે અને જે પાણીનો સ્ત્રાવ છે તે ગઈકાલ કરતાં પણ અત્યારે વધી ચૂક્યું છે। ત્યારે આજરોજ આપણા વચ્ચે ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાત કરીશું અને સ્થિતિ જાણીશું શું છે સમગ્ર આજની સ્થિતિ। સર, શું કહેશો આજની સ્થિતિ કયા પ્રમાણની છે? ગઈકાલ કરતાં પાણીનો સ્ત્રાવ વધ્યો? આજની સ્થિતિ બહુ રાહતમંદ છે। એનાથી અત્યારે જ પાણીનો ઓછો થઈ ગયો છે। ઉપરના વાસમાં પણ પાણીનું જે લેવલ છે આ પણ અત્યારે આપણે ઓછું થઈ ગયું છે એટલે ખૂબ જ રાહત ભરીને એક શ્વાસ લેવાય છે કેમ કે જે 2-3 દિવસથી આપણે આખી સુરતની જનતા મીઠી ખાડી
માં જે પાણીના વરસાદના કારણે પાણી વધારે ભરાવાના કારણે જે લોકો મુશ્કેલી હાલતમાં અહીંયા રહે છે, આ લોકો માટે અને આપણા સરકારની તંત્ર માટે પણ ખૂબ રાહતનો સમય દેખાઈ રહ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કઈ પ્રકારની કામગીરી હાથ ધરાઈ છે? અત્યાર સુધીમાં પ્રાથમિકમાં જે લોકોની જરૂરતમંદ હોય આ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી છે, એમને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવે છે. એમની તમામ પ્રકારની ચા પાણીની વ્યવસ્થા પણ, ત્યાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને એવી રીતનું તંત્ર દ્વારા ખૂબ વ્યવસ્થિત કામગીરી અહીંયા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સર કેટલા રેસ્ક્યુ કરાયા છે? અત્યાર સુધીમાં લગભગ જે અસરગ્રસ્ત લોકો છે, નીચે બધું જ કમર્શિયલ શોપ હોવાના કારણે બધા ઉપર લોકો રહે છે એટલે બધા લોકો સેફટી છે, પણ જે નાના વર્ગના લોકો છે એમને લગભગ 50થી 60 જે લોકોને અહીંયાથી સેફટી જગ્યા પર લઈ જવામાં આવ્યા છે. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરાય છે, પરંતુ સમસ્યા ઠેર ને ઠેર જ છે. શું કહેશો? આ દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે અને આ કામગીરીના આધારે નથી, પરંતુ આ વધારે વરસાદના કારણે આ પાણી ખાડીમાં ભરાયું છે. ઉપરના ગામડાઓમાંથી જે પાણી આપણી વચ્ચે આવે છે, આ સુરત શહેરમાંથી પસાર થનારી મીઠી ખાડીની જે જીવાદોરી છે, આ જીવાદોરી શહેરમાંથી બીજા અન્ય શહેરમાંથી પાણી વધારે અહીંયા આવે છે અને એના કારણે આપણે અસરગ્રસ્ત થઈ રહ્યા છે. એમાં મહાનગરપાલિકાનું તંત્રનું જે કામ છે એમાં કોઈ પણ પ્રકારનું એમાં કંઈ મુશ્કેલી નથી. તો હાલ જે ખાડીની પૂરની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે અને પાલિકા દ્વારા જે કામગીરી છે હાથ ધરવામાં આવી છે. ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને પાલિકા દ્વારા જે પણ પ્રકારની જે સુવિધાઓ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 70થી વધારે લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટના ઉપલેટામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ ધોવાઈ જતા જિલ્લા કલેક્ટરે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ખેતીવાડી વિસ્તાર આરએનબી વિભાગ દ્વારા પરિસ્થિતિનો સર્વે કરવામાં આવી રહ્યો છે. તો આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે જમીનો અને પાકને નુકસાન થયું છે. નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જે લોકોના ઘરમાં નુકસાન થયું છે તેનો પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. 8 દિવસમાં સર્વે પૂર્ણ કર્યા બાદ સરકારની જે પણ ગાઈડલાઈન હશે તે મુજબની સહાય આપવામાં આવશે. જે ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે. હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ, એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો. જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી. એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે 3 ગામોમાં ચાલે છે. આ સિવાય આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ, નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે. ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં માનવ સર્જિત પૂર જોવા મળ્યું છે. 24 કલાક બાદ પણ પૂર્વ વિસ્તાર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ડેપ્યુટી મેયરે સ્વીકાર્યું છે કે શહેરનો અમુક ભાગ વેનિશ બની ગયો છે. પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ ગંભીર હોવાનું શહેર પ્રમુખે પણ કબૂલ્યું છે. તંત્રને તાત્કાલિક કામગીરી કરવાના નિર્દેશ આપ્યા છે. રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં છાત્રાલય ટ્રસ્ટી પરેશ રાંદડિયા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરેશ રાંદડિયા અને મધુભાઈ નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જો એક ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. તે અંતર્ગત અમદાવાદના સોલા સિવિલ ચાંદીપુરાના 2 દર્દી દાખલ થયા છે. જોકે તેમાંથી મહેસાણાના એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેને લઈને તંત્રે પણ હાશકારો લીધો છે. આ સાથે જે બીજો દર્દી સાણંદનો છે તેનો રિપોર્ટ પણ સાંજ સુધીમાં આવી જશે તેવી માહિતી મળી હતી અને ત્યારબાદ તેમની સારવાર મુજબ આગળ કાર્યવાહી થશે. ચાંદીપુરના 2 કેસ હતા. ચાંદીપુરાના 2 સસ્પેક્ટેડ કેસ હતા. એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
બીજાનો રિપોર્ટ આવવાનો બાકી છે, એ બી અમે વેઇટ કરી રહ્યા છીએ. બંને પેશન્ટ અત્યારે પીએચસીમાં છે, સ્ટેબલ છે અને ડિસ્ચાર્જની રાહ જોવાય. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો મહેસાણામાં હાલ અત્યારે અર્બન કોઓપરેટિવ બેંકની જનરલ સભામાં હોબાળો થયો છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. મહેસાણામાં બેંકની જનરલ સભામાં સભાસદોએ હોબાળો કર્યો છે. તો પૂર્વ ડાયરેક્ટર ડીએમ પટેલ અને ડાયરેક્ટરો વચ્ચે ઘર્ષણ થયું છે. બેંકને આરબીઆઈ કરેલ દંડને લઈને હોબાળો મચ્યો હતો. તો જે દ્રશ્યો સામે આવ્યા છે મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંકની જનરલ સભામાં, જેમાં હોબાળો મચ્યો હતો. હોબાળો થતા જ વાર્ષિક સાધારણ સભા સમેટાઈ લેવાઈ હતી. તો બેંકને આરબીઆઈ કરેલ દંડને લઈને હોબાળો મચ્યો હતો. બેંકની જનરલ સભામાં સભાસદોએ જ હોબાળો મચાવ્યો હતો. પૂર્વ ડિરેક્ટર ડીએમ પટેલ અને અન્ય ડિરેક્ટરો વચ્ચે ઘર્ષણ થયું હતું. તો સમાચાર સામે આવ્યા છે મહેસાણાથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન મનસુખ સાગઠિયાને પધરાવવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે. 24 કલાકમાં રિપોર્ટ આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ એનએસયુઆઈ દ્વારા પણ મનપામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જમીન પરત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સાબરકાંઠામાં માત્ર કાગળ પર જ ચાલતી બીએડ કોલેજ ઝડપાઈ છે. સાબરકાંઠાના વિજયનગરના કોડિયાવાડા ગામે કાગળ પર ચાલી રહી હતી બીએડ કોલેજ નનામી અરજીના આધારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે કે જે સ્થળ ઉપર કોલેજ બતાવવામાં આવી છે તે સ્થળ ઉપર કોલેજ નથી, પરંતુ કોમ્પ્લેક્સ છે. આ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવેલ છે. આ સમગ્ર મામલે કુલપતિએ આ કોલેજમાં અપાયેલા પ્રવેશ રદ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતના યુનિવર્સિટીનું કુંભાણ છે તે આજે છતું થયું છે. આપ જોઈ શકાય છે કોડિયાવાડા ગામે કોમર્શિયલ દુકાનમાં ચાલતી હતી ભૂતિયા બીએડ કોલેજનો ભાંડો ફૂટ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે પ્રસ્તુત તસવીરમાં બીએડ કોલેજ કોડિયાવાડા ખાતે આ જ જગ્યા ઉપર ચાલતી હતી. આજે આપ દેખાય છે તસવીરના અંદર તાળા મારેલા છે. આ જ કોમ્પ્લેક્સ હતું. આ જ કોમ્પ્લેક્સના અંદર કેટલાય સમયથી બીએડ કોલેજ ચાલતી હતી. ત્યારે વાત કરવામાં આવે, આ જ કોલેજ છે. આ જ કોલેજના અંદર છેલ્લા કેટલાય સમયથી આ જ કોલેજના અંદર બીએડ કોલેજ ધમધમતી હતી. અહીંથી તમામ કામગીરી કરવામાં આવતી હતી, પણ ક્યાંક ને ક્યાંક હાલ ભાંડો ફૂટ્યો છે. લલિત ડામોર સાથે મંડળ ન્યૂઝ, વિજયનગર, સાબરકાંઠા. દાદા સરકાર લાવી રહી છે કડક કાયદો. સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. તો દાદા સરકાર કડક કાયદો લાવી રહી છે. જે વિગતો સામે આવી રહી છે ગાંધીનગરથી. ભ્રષ્ટાચાર આચરતા બાબુઓની મિલકત હવે જપ્ત થશે. દાદા સરકાર નવો કડક કાયદો લાવી રહી છે. ભ્રષ્ટ બાબુઓ હવે સરકારના સકંજામાંથી છટકી નહીં શકે. તો ચોમાસા સત્રમાં વિધાનસભા ગૃહમાં ખાસ બિલ રજૂ કરવામાં આવી શકે છે. રાજ્યમાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. તો દાદા સરકાર હવે કડક કાયદો લાવી રહી છે. ભ્રષ્ટાચાર આચરતા બાબુઓની મિલકત હવે જપ્ત થશે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર આચરતા ભ્રષ્ટ બાબુઓને સકંજો કસવા માટે ગુજરાત સરકાર એક મહત્વનું બિલ લાવી રહી છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે રાજકોટના ટીઆરપી કાંડની અંદર જે અગ્નિકાંડની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, તેમાં સંડોવાયેલા અધિકારીઓની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તે પહેલા તાજેતરમાં જ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંઘાએ પણ સત્તાનો દુરુપયોગ કરીને વ્યાપક ગેરરીતિ આચરી અઢળક સંપત્તિ ભેગી કરી છે. ત્યારે સરકાર હવે આવા અધિકારીઓ ઉપર અંકુશ લાવવા માટે નવો કાયદો વિધાનસભા ગૃહમાં લાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર આચરતા બાબુઓના સકંજામાં તેમના ડીએ એટલે કે તેમની મિલકત જપ્ત થાય ત્યાં સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, તેમના સગા સંબંધીના કે મિત્રના નામે જે પણ સંપત્તિ હશે તે જપ્ત થાય તેવો એક કડક કાયદો વિધાનસભામાં લાવી રહી છે. અને આ બાબતે ગૃહ વિભાગ તરફથી સમર્થન પણ આપી દેવામાં આવ્યું છે.
તમામ બિલની જોગવાઈ અને તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. આવનાર ચોમાસાના ટૂંકા બજેટ સત્રમાં આ બિલ ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે અને ત્યારબાદ તેનો ગુજરાતમાં ભ્રષ્ટાચાર આચરતા બાબુઓ માટે કડક અમલ થશે. પંચમહાલના હાલોલ જ્યોતિ સર્કલ પાસેથી મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ટેન્કરના ચાલકને બે ઈસમોએ ઢોર મારવાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો છે. બેફામ ગુંડાઓની જેમ ધસી આવેલા અસામાજિક તત્વોએ ટેન્કરના ચાલકને ઢોર માર્યો હતો. ટેન્કરનો ચાલક ઇન્દોરથી ભરૂચ જઈ રહ્યો હતો અને તે દરમિયાન સમગ્ર ઘટના બની છે. અમદાવાદમાં અનેક જગ્યાએ ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. વહેલી સવારથી ટેક્સી ચાલકો અચોક્કસ મુદત પર હડતાળ કરી રહ્યા છે અને ત્યારે ન્યાય નહીં મળતા ટેક્સી ચાલકો દ્વારા ભૂખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી અપાઈ છે. આજે અમદાવાદની હજારો ટેક્સીના પૈંડા થંભી ગયા છે. જેમાં ટેક્સી ચાલકોએ ઉબેર, ઓલા અને રેપિડો કંપની દ્વારા આરટીઓના નિયમ મુજબ ભાડું નથી મળી રહ્યું તેવા આક્ષેપ કર્યા છે. સફેદ નંબર પ્લેટવાળા અનધિકૃત એગ્રીગેટર કંપનીના ટુ વ્હીલર બંધ કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે અને જેની રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અને ઉબેરની અમે અત્યાર સુધીમાં જ્યારથી અમે ચલાવીએ છીએ ત્યારથી 39 રૂપિયા રોજનું એ લોકોનું કમિશન લે છે, પ્લેટફોર્મ ફી લે છે, 17 રૂપિયા કિલોમીટર કસ્ટમર જોડે રહે છે અને 10 રૂપિયા કિલોમીટર અમને આપે છે. એના લીધે અમે બધા ડ્રાઈવરો હેરાન થઈ ગયા છીએ અને રોજનું એ લોકોનું કમિશન પ્લસ એ લોકો અમારા જોડે ટેક્સ 5% ટેક્સ કાપે છે. એટલે અમે 200 રૂપિયાનો ધંધો કરીએ એમાં 5% કમિશન એને આપવાનું. રિક્ષાવાળાનું ભાડું અમારી ગાડી કરતાં વધારે, અમે 5 લાખની ગાડી લઈને ફરીએ અને રિક્ષા લાખ રૂપિયાની લઈને ફરે એને અમારા કરતાં વધારે રહ્યા છીએ. બીજું અમે કામ કશું જ કહેવા માંગતા નથી. અમે શાંતિપૂર્ણ હડતાલ કરી રહ્યા છીએ અને અમારી જે મુદ્દો છે એ તમે કરી અમારો મુદ્દો સરકાર સુધી પહોંચે, સરકાર અમારી માંગણી પૂરી કરે અમને એવી આશા છે કે જે સરકારે કિંમત નક્કી કરી છે એ રીતના અમને બી મળે. અમને કસ્ટમરનું જ ઉબેરવાળાને સાંભળે છે, અમારું કોઈ કંઈ સાંભળતું નથી. અમારે કોઈ બી કમ્પ્લેન હોય તો અમારે સાંભળવામાં આવતી નથી. કસ્ટમરનું તરત જ સાંભળી લે છે, અમારા આઈડી બ્લોક કરી નાખે છે. એક વખત ઇન્સ્યોરન્સ ના ભર્યો હોય તો ગાડી બંધ, પીયુસી ના ભર્યો તો બંધ. અમે બધી રીતના ટોટલ ઓકે રાખીએ છીએ, તે છતાં બી આ બધા પ્રોબ્લેમ અમને થાય છે. અમદાવાદના અમરાઈવાડીમાં સંસ્થા દ્વારા મહિલાઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. અહીં સોચ ફાઉન્ડેશને હજારો મહિલાઓ પાસે પૈસા ઉઘરાવ્યા હતા. સ્કોલરશીપ અને તેલ આપવાના નામે 200ની સામે 1000 સ્કોલરશીપ આપવાની લાલચ આપી હતી. પૈસા ઉઘરાવી અને રાહુલ પરમાર નામનો વ્યક્તિ ફરાર થયો હતો, જેને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી. લોકોની સાથે એન કેન પ્રકારે જે ધૂતારા છે તે પૈસા લૂંટતા હોય છે અને આવી જે ઘટના છે અમરાઈવાડી વિસ્તારની થઈ છે. અત્યારે મોટી સંખ્યામાં જે આ મહિલાઓ નથી પરંતુ માતાઓ છે, કારણ કે જે માતાઓ પાસેથી જેના દીકરાની સ્કોલરશીપ અને બીજા અલગ અલગ યોજનાઓ માટે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. અને આખી મોડેસ ઓપરેન્ડી કેવી રીતે ચાલતી હતી, કોણ પૈસા ઉઘરાવી જતો હતો, બેન એ જણાવશો કે કેવી રીતે આખું ષડયંત્ર ચાલતું હતું? પહેલાં એણે છે ને 50 રૂપિયા લઈ અને બહેનો માટે પેડ આપવાનું શરૂ કર્યું. જ્યારે પેડ આપ્યા ત્યારે એક આપ્યા, પછી બીજા મહિને 2, ત્રીજા મહિને 2, એવી રીતે એપ્રિલ સુધી આપ્યા. પછી એણે આપવાનું બંધ કરી દીધું અને જ્યારે પેડ આપવા આવ્યા ત્યારે 3 છોકરીઓ અને 2 ભાઈઓ સાથે અમારા વસ્ત્રાલ ગામમાં ત્યાં આવી અને એમ કે 200 રૂપિયા ભરો તો તમારા છોકરાઓને સ્કોલરશીપ મળે. એટલે અમે લોકોએ તો 200 રૂપિયા ભર્યા. મેં મારા 2 બાળકોના ભર્યા. પણ કોઈ ફોન કરીએ તો ફોન ઉપાડતો નથી, સ્વિચ ઓફ ફોન કરી દીધો છે. તમે કેટલા બાળકોના પૈસા ભર્યા? હું હાટકેસરથી આવું છું. મેં બે મારા બાળકોના ભર્યા 2 ફોર્મ અને આવી રીતે કહી ગયા કે જુલાઈ મહિનામાં આવજો, 7મા મહિનામાં તમને પૈસા મળશે. પણ હવે ફોન ઉપાડતા નથી, સ્વિચ ઓફ બતાવે છે. અને અહીંયા આવ્યા બી તો કંઈક તાળું માર્યું છે, દુકાન બંધ છે અહીંયા. કોણ કોણ આવતું હતું ફોર્મ ભરવા, પૈસા ઉઘરાવવા? અમે ફોર્મ ભરવા બી અમને બોલાયા કે ફોર્મ ભરવા આવજો તમે ફોર્મ ભરવા બી આવ્યા, અમારો ફોટો બી પાડ્યો. એને પછી કે તમે 25 તારીખે પૈસા લેવા આવજો. અમે આજ લેવા આવ્યા છે પણ દુકાન બંધ છે.
ફોર્મ ભરવા લેડીઝ આવ્યા હતા, 2 જણ આવ્યા હતા અમારે ત્યાં, તો કે બાળકોને સ્કોલરશીપ તમને મળશે 200 રૂપિયા ભરો. તો અમે 200 રૂપિયા અમારા ખાસા બધા બધી આખી સોસાયટીમાં ભર્યા, પણ એવા એક ઘરમાં એક બાળક 2 બાળક હોય તો 400-500 રૂપિયા થયા. તે અમારે 400-500 રૂપિયા કરિયાણામાં કામમાં ના આવે. બીજું કે પેડનું બી અમે 50 રૂપિયાનું ભરાયું હતું, તો 50 રૂપિયાનું ભરાયું તો એમાં પેડ બી આવે 1, 2, 3 મહિના આવ્યું, પછી આવ્યું નહીં. એને પછી તેલના બી 150 રૂપિયા બી લીધા છે, પણ તેલ બી અમારા ઘરે આવ્યું નથી. ના હોય તો પૈસા ઉછીને લઈને આપ્યા 400 ભર્યા. અને કઈ પૈસા તો પાછા પાવડાવો બધા. અમે ઘર કામ જ ઘરે આ છોકરા આચવ્યા, અમે 400 જેવા ભર્યા બધા થઈ. એટલે તેલના ને તો હું આજુબાજુથી લાવી હતી. ખાય તો ખરી જ ને. લોકોમાં અત્યારે દુઃખ જોવા મળ્યું છે. સાથે સાથે એક છેતરપિંડીનો જે ભોગ છે તે આટલી મહિલાઓ કે માતા નથી, પરંતુ આનાથી ઘણી બધી મહિલાઓ છે તેની સાથે છેતરપિંડી છે. ફક્ત 200 રૂપિયા નહીં, પરંતુ લાખો રૂપિયાનું જે કરી અને સોચ ફાઉન્ડેશન છે તેના જે તમામ જે લોકો છે ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ આ જે લોકો છે જે છેતરપિંડીનો ભોગ બન્યા છે ત્યારે માંગ કરી રહ્યા છે કે આવા જે સંચાલકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.